સમુદ્રના સેનાની, રાષ્ટ્રહિતના રક્ષક, દરિયાની સુરક્ષાની ગેરંટી, મહાસાગરના મહાવીર, જે ભારતની સમુદ્રી સરહદના રખેવાળ છે, જેની આંખોથી બચી ભારતની સરહદમાં દાખલ થવું અશક્ય છે, જેઓ દરિયામાં મુશ્કેલીમાં ફસાયેલા દરેક ભારતીયના રક્ષક છે, જેમને લીધો છે રાષ્ટ્રહિતની રક્ષાનો સંકલ્પ, જેમનું ધ્યેય વાક્ય છે વયમ રક્ષમઃ, જેમના ત્યાગ, સમર્પણ અને દેશપ્રેમના જુસ્સાએ કાયમ તિરંગાને ઊંચો રાખ્યો છે. આજે અમે તમને બતાવીશું કેવી રીતે દરિયાઈ સરહદોની સુરક્ષા કરે છે કોસ્ટગાર્ડના જાંબાઝ. વયમ રક્ષત. સરહદ પાણીની હોય, જમીનની હોય કે હોય આકાશની, દેશની સુરક્ષા માટે દેશના બેટી બેટા હથિયાર ઉપાડે છે. આપણે છીએ જામનગરના વાડીનારમાં, જ્યાં ભારતીય કોસ્ટગાર્ડ દરિયાઈ સુરક્ષા માટે 24 કલાક તત્પર રહે છે. સમુદ્રની લહેરો પર રાષ્ટ્રહિતના આ રખવાળા 24 કલાક સતર્ક રહી કેવી રીતે પૂરા પાડે છે ઓપરેશન, કેવી રીતે રાખે છે દેશના દુશ્મનો પર નજર, ભારતને નુકસાન પહોંચાડનારાઓને કેવી રીતે ભણાવે છે પાઠ, તસ્કરોનો કેવી રીતે કરે છે મુકાબલો કોસ્ટગાર્ડના જવાન, કેવી રીતે આ જવાનો પર્યાવરણને બચાવવામાં આપે છે યોગદાન. મળો મહાસાગરના આ મહાવીરોને. આપણા સ્પેશિયલ રિપોર્ટની અંદર હાલ આપણે પહોંચી ગયા છીએ જામનગરના વાડીનારમાં, જ્યાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વિવિધ એક્સરસાઇઝ આજ બતાવવામાં આવશે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, જેના કિનારે આવેલા છે કેટલાય મહત્વપૂર્ણ બંદરો અને શહેરો અને ઔદ્યોગિક એકમો, જે દરિયાઈ સરહદની રખેવાળી કરે છે કોસ્ટગાર્ડ. દરિયાના રક્ષક એવા કોસ્ટગાર્ડ એક એવો પહેરી જે 24 કલાક દરિયામાં બાજ નજર રાખે છે. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરી સુધીની તમામ જવાબદારી દેશના કોસ્ટગાર્ડ સંભાળે છે. ભારતીય કોસ્ટગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ભારતીય સમુદ્રી સીમાની રખેવાળી કરી રહ્યું છે ભારતીય કોસ્ટગાર્ડનું સજાગ શિપ. જામનગરના વાડીનાર પાસે કોસ્ટગાર્ડે સજાગ શિપથી કરી વિવિધ એક્સરસાઇઝ, જેની અંદર તૈનાત છે કોસ્ટગાર્ડના બહુ સતર્ક, બહાદુર અને રાષ્ટ્રભક્ત જવાન, જેમની નજરમાંથી બચી કોઈ ભારતીય સરહદમાં ઘૂસી ભારતીય કાનૂનને નથી તોડી શકતું. આજે અમે તમને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે જોડાયેલી દરેક વાતોની સાથે સાથે કોસ્ટગાર્ડના આ શિપ અને તેની અંદરની દરેક ગતિવિધિ બતાવીશું. તે માટે અમારે તમને આ શિપ પર લઈ જવા પડશે. સ્પેશિયલ રિપોર્ટની અંદર આપણે પહોંચી ગયા છે મધદરિયે. આ કોસ્ટગાર્ડની શિપ છે સજાગ. સજાગ નામ જેવી જ કામગીરી છે. સજાગનું કામગીરી છે પેટ્રોલ વેસલ શિપ છે, એટલે કે એનું રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશનની કામગીરી છે આ શિપની. આ શિપ ઘણી જ મોટી છે, જેના અત્યાધુનિક શિપ માનવામાં આવે છે. એની સાથે ઓટોમેટિક ગનર્સ અને ઓટોમેટિક ફાયરિંગ પણ આ શિપથી થઈ શકે છે. જેમ કે કોઈપણ ઘટના દરિયાની અંદર બને છે ત્યારે આ શિપ તેનું સર્ચ ઓપરેશન કરીને આ શિપ એની કામગીરી કરે છે. સ્મગલિંગ જેવી મોટી ઘટનાઓની અંદર પણ આ શિપ એટલી જ બખૂબી કામગીરી કરે છે. આ શિપની અંદર 100થી વધારે ક્રૂ મેમ્બર્સ અને ઓફિસર્સ પણ છે, અને એક અત્યાધુનિક શિપ સજાગ એના નામ જેવી જ તેની કામગીરી છે. ભારતીય કોસ્ટગાર્ડ સમુદ્રની સુરક્ષાની સાથે સમુદ્રને સ્વચ્છ રાખવાની પણ જવાબદારી નિભાવી રહ્યું છે. કચ્છના અખાતમાં દરિયાઈ પ્રદૂષણને અટકાવવા માટે ખાસ કવાયત કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવે છે, જેમાં વિવિધ એજન્સીઓ અને ખાનગી કંપનીઓ જોડાય છે. નવેમ્બર મહિનામાં કોસ્ટગાર્ડે એક કવાયત હાથ ધરી હતી, જેમાં 31થી વધુ વિદેશી નિરીક્ષકો અને 80 પ્રતિનિધિઓએ આ કવાયતમાં ભાગ લીધો હતો. વાડીનાર નજીક મધ્ય દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા ખાસ કવાયત કરવામાં આવી. આ કવાયત સર્ચ એન્ડ રેસ્ક્યુ અને દરિયાને સ્વચ્છ કરવા માટે હાથ ધરવામાં આવી હતી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની શિપ સજાગ પર આપણે છીએ અને હાલ એક્સરસાઇઝ શરૂ થઈ ગઈ છે. આપ
જોઈ શકો છો કે દરિયાની અંદર હાલ એક્સરસાઇઝ ચાલી રહી છે. દરેક કોસ્ટગાર્ડની શિપ એક પોતપોતાની એક્સરસાઇઝમાં વ્યસ્ત છે. આપણી સામે જ એક કોસ્ટગાર્ડની શિપ આવી છે, એની સાથે છે દરિયાની પાવર બોટ. એમાં પણ જવાનો કોઈ પણ વિષમ પરિસ્થિતિની અંદર કોઈ પણ રેસ્ક્યુ કરવા માટે આ ટીમ સજાગ રહે છે. જેવા જ મેસેજ મળે છે કોસ્ટગાર્ડના કે તુરંત આ પાવર બોટ જવાનો સાથે દરિયાની અંદર ઉપડી જાય છે અને એના નિયત સ્થળ પર આ જવાનની ટીમ પહોંચી જાય છે અને નાનામાં નાની કોઈ પણ રેસ્ક્યુની કામગીરી પળવારની અંદર આ દરિયાના રક્ષકો પૂરી કરે છે. દરિયાની અંદર કોઈ ક્રૂડ ઓઇલની પાઇપલાઇન કે ક્રૂડ ઓઇલ પરિવહન કરતા જહાજમાં કોઈ અકસ્માત વખતે મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ દરિયામાં ભળી શકે, જે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવા અકસ્માત વખતે દરિયાને પ્રદૂષણ મુક્ત કરી દરિયાને સ્વચ્છ કરવાની જવાબદારી કોસ્ટગાર્ડ નિભાવે છે. દરિયાઈ પ્રદૂષણ અટકાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા ખાસ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. કચ્છના અખાતમાં કોસ્ટગાર્ડ દ્વારા વિવિધ એજન્સીઓ દરિયાને સ્વચ્છ રાખવા માટે કવાયત કરવામાં આવી. 24મી નવેમ્બર પ્રથમ તબક્કામાં ક્રૂડ ઓઇલ લીકેજનું અનુકરણ કરતી એક ટેબલ ટોચની અભ્યાસ હાથ ધરવામાં આવ્યો અને 25મી નવેમ્બરે બીજા તબક્કા દરમિયાન ઓઇલ લીક થવાના પ્રદૂષણનું વાસ્તવિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કવાયતમાં કોસ્ટગાર્ડ ઇન્ટરસેપ્ટર બોટ, પેટ્રોલિંગ જહાજો, પ્રદૂષણ નિયંત્રણના ખાસ જહાજ અને ડોર્નિયર વિમાન, એરફોર્સનું ખાસ વિમાન કવાયતમાં ઉપયોગમાં લેવાયા. કોઈ અકસ્માત વખતે પ્રથમ ડોર્નિયર વિમાન દ્વારા દરિયાના ઉપરથી આ વિસ્તારનો સર્વેલન્સ કરવામાં આવે છે. બાદમાં પ્રદૂષિત થયેલા વિસ્તારમાં આ કવાયત હાથ ધરવામાં આવે છે. કોસ્ટગાર્ડ દ્વારા નેશનલ પોલ્યુશન રિસ્પોન્ડ એક્સરસાઇઝ હાલ શરૂ થઈ ગઈ છે. આપણી સાથે તમે આપણી પાછળ જોઈ શકીએ છીએ કે કોસ્ટગાર્ડના વિવિધ જહાજો આ એક્સરસાઇઝની અંદર ભાગ લઈ રહ્યા છે. ક્યાંક હેલિકોપ્ટરની એક અલગ જ ટુકડી જેને આમાં કામ કરી રહી છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા એક આગની ઘટના પણ બની હતી, જેમાં કોસ્ટગાર્ડના જહાજો દ્વારા તેને આગ બુઝાવવામાં આવી છે. હેલિકોપ્ટર દ્વારા પણ આ જહાજોની અંદર કામગીરી કરવામાં આવી છે. આપણી પાછળ જ એક હેલિકોપ્ટર છે જે અત્યારે કામગીરી કરવા માટે આવી ગયું છે અને એક્સરસાઇઝમાં જોડાઈ ગયું છે. તેની સૌથી પહેલાં કામગીરી હોય છે કે દરિયાની અંદર કોઈ પણ વ્યક્તિ ફસાયું છે તો તેને લાઈફ જેકેટ આપવાનું અને લાઈફ જેકેટ આપ્યા પછી એ વ્યક્તિને દરિયામાંથી બહાર કાઢવાની કામગીરી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવે છે. સૌથી પહેલાં આ એક્સરસાઇઝની અંદર ડોનિયર દ્વારા એક સર્ચ કરવામાં આવે છે, જે કઈ જગ્યાએ આ ઘટના બની છે તેનો પ્રાથમિક અહેવાલ કોસ્ટગાર્ડની જે તે નજીકની શિપને આપે છે અને ત્યારબાદ વિવિધ ટીમો દ્વારા આ એક્સરસાઇઝ શરૂ કરવામાં આવે છે. મોકડ્રીલ દરમિયાન દરિયામાં સ્વર્ણ કળશ નામના ઓઇલ ટેન્કર સાથે એક અન્ય બોટ ટકરાઈ હતી, જેથી ટેન્કરમાં 3 થી 4 ફૂટનું ગાબડું પડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ દરિયામાં કૂદેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં હેલિકોપ્ટર તથા એરફોર્સના ડોર્નિયરની મદદથી રાફર નાખીને બચાવ કામગીરી કરાઈ હતી. આ ઉપરાંત ઓઇલ ટેન્કર કે બોટમાં આગ લાગી હોય તો તેને બુઝાવવાની કામગીરી પણ કરવામાં આવી અને ફસાયેલા લોકોને પણ બચાવવામાં આવ્યા. કોસ્ટગાર્ડની જે એક્સરસાઇઝની અંદર આપ જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ દરિયાની અંદર કોઈ કારણોસર પડી ગયું છે, બરાબર, તો કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર દ્વારા એની બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. હેલિકોપ્ટર એક વ્યક્તિને અંદર કઈ રીતે રેસ્ક્યુ કરે છે જો એ આપણે અહીંયા બતાવવામાં આવે છે. હેલિકોપ્ટર દ્વારા એક રસ્સી નીચે ફેંકવામાં આવે છે કે એક પાંજરા ટાઈપનું હોય છે, એક પાંજરું છે, એ પાંજરાની અંદર એ વ્યક્તિ બેસી જાય છે અને એકદમ ઇઝીલી હેલિકોપ્ટર આ વ્યક્તિને સ્મૂથલી રીતે એને બચાવી લે છે. એટલે કે એક કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં કોઈ પણ વ્યક્તિ જે ફસાયેલું છે કે પડી ગયું છે તેને મિનિટોની અંદર છે ને કોઈ વ્યક્તિને છે ને કોઈ રેસ્ક્યુ કરીને પોતાની સાથે છે ને કોઈ એને સુરક્ષિત સ્થળ ઉપર એને લઈ જવાની પ્રયત્ન કરે છે. કોસ્ટગાર્ડ દ્વારા આપ જોઈ શકો છો કે એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ, કે દરિયામાં ફસાયેલા વ્યક્તિને એમણે તુરંત જ રેસ્ક્યુ કરીને એની જિંદગીને બચાવી લીધી છે. આ અલગ વિષમ પરિસ્થિતિઓની અંદર દરિયાની અંદર કોસ્ટગાર્ડ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે.
મધ દરિયામાં કોઈ અકસ્માત થાય તો એજન્સીઓ સાથે સંકલન કરીને ડિઝાસ્ટરની કામગીરી સંયુક્ત કરવાનો અભ્યાસ કરવામાં આવે છે. ઓઇલ ભરેલા જહાજમાં આગ લાગતા ફસાયેલા લોકોને સલામત કાઢવા, આગ પર કાબુ મેળવવો અને દરિયામાં ભળેલા ઓઇલને કંટ્રોલ કરવાની કામગીરી નિદર્શન કરાઈ. કોસ્ટગાર્ડ પોલ્યુશન રિસ્પોન્ડ એક્સરસાઇઝની અંદર આપ જોઈ રહ્યા છીએ કે વિવિધ કોસ્ટગાર્ડની પાંખ દ્વારા કે વિવિધ જવાનો દ્વારા આ એક્સરસાઇઝની અંદર હાલ કામગીરી કરવામાં આવી રહી છે. આપણે એક દ્રશ્યો બતાવવા માંગીએ છીએ કે જેમાં દરિયાની અંદર કોઈ પણ સસ્પેક્ટેડ કોઈ સ્મગલર છે કે કોઈ પણ અજાણી બોટ ભારતીય તટની સીમાની અંદર જે આવી જાય છે ત્યારે તટ રક્ષક દ્વારા તેને પહેલાં તો એને એલર્ટ કરવામાં આવે છે કે તમે આ ટેરેટરીની અંદર આવ્યા છો. ત્યારબાદ એક બોટ દ્વારા એ આખી ટીમ જાય છે જે બોટને જેમની કહેવામાં આવે છે. આ જેમની બોટની અંદર 6 થી 7 સેલર હોય છે, એક એના ઓફિસર્સ હોય છે, એક ગનર હોય છે કે જે એ કોઈપણ શિપને એલર્ટ કરે છે અને ત્યારબાદ એ કોઈપણ સસ્પેક્ટેડ વ્યક્તિઓને એની શિપમાં જઈને અને તેને પકડવાની કે તેને એરેસ્ટ કરવાની કે એ કામગીરી કરતા હોય છે. એક ટગમાં આગ લાગ્યાની જાણ થતાં 2 વિમાન દ્વારા તે વિસ્તારને શોધી ટગની પાસે લાઈફ બોટ મોકલીને લોકોને જોઈ કોઈ વ્યક્તિ દરિયામાં હોય તેને સલામત કરવાની કામગીરી કરવામાં આવી છે. સાથે બીજી તરફ જહાજની મદદથી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. મેડિકલ ઇમરજન્સી માટે વ્યક્તિને ટગથી એરલિફ્ટ કરવામાં આવ્યો. કોસ્ટગાર્ડની સૌથી મહત્ત્વની એક્સરસાઇઝની અંદર આપણે આજે જોયું કે એક જહાજની અંદર એક આગ લાગે છે. આગ લાગ્યા બાદ કોસ્ટગાર્ડના જહાજો તુરંત ત્યાં પહોંચે છે અને એ જહાજો દ્વારા એ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવે છે. એટલે કે આગ બુઝાવવાની કામગીરીની અંદર જહાજ પર રહેલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવે છે. એ લોકોનું રેસ્ક્યુ કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવે છે કે તેના હેલિકોપ્ટરો દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આગની ઘટના પછી દરિયાની અંદર વિશેષ પ્રકારથી એટલે કે બહુ જ પ્રમાણની અંદર છે ને ઓઇલ લીકેજ થાય છે. તો એ સમયે પણ કોસ્ટગાર્ડના જહાજો અને વિવિધ એજન્સીઓ દ્વારા એ ઓઇલ આગળ દરિયામાં વધુ ન ફેલાય તે માટેના પ્રયાસ કરવામાં આવે છે. એટલે કે એક બાઉન્ડ્રી બનાવવામાં આવે છે કે જેથી ઓઇલ સમગ્ર દરિયાની અંદર ફેલાય નહીં અને એટલા વિસ્તારની અંદર જ સીમિત રહે. ત્યારબાદની કામગીરી કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવે છે. એટલે કે પાણીમાંથી ઓઇલ કઈ રીતે નીકળી જાય તેના પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ અહીંથી પણ છે ને તેની કામગીરી પૂરી થતી નથી. હેલિકોપ્ટરની મદદથી વિશેષ પ્રકારનું કેમિકલ જે બાકી રહેલા ઓઇલ પર પણ છાંટવામાં આવે છે જેથી કરીને એ જે ઓઇલ છે થોડું ઘણું પણ તે પણ દરિયામાંથી રિમૂવ થઈ જાય. એટલે કે જીવસૃષ્ટિ અને લોકોની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ હંમેશા તત્પર છે અને કોસ્ટગાર્ડ એ સતર્ક છે, સજાગ છે. એટલા માટે જ દેશનો એક સાચો પ્રહરી છે. કામ બાદ એજન્સી સાથે સંકલન કરીને દરિયામાં પડેલા ઓઇલને કંટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી. દરિયામાં ઓઇલથી થતા નુકસાનને અટકાવવા હેલિકોપ્ટર મારફતે ખાસ કેમિકલનો છંટકાવ કરાયો છે. કોસ્ટગાર્ડ દ્વારા 9મી નેશનલ પોલ્યુશન રિસ્પોન્ડ એક્સરસાઇઝ શરૂ થઈ ગઈ છે. આપણી પાછળ જોઈ શકો છો તમે કે વિવિધ જહાજો કોસ્ટગાર્ડની અંદર એ આ એક્સરસાઇઝમાં જોડાઈ ગયા છે. હેલિકોપ્ટર દ્વારા અને વિવિધ શિપ દ્વારા આ કોસ્ટગાર્ડ એક્સરસાઇઝમાં જોડાઈ ગયા છે. આપણી સામે જ છે કે હેલિકોપ્ટર કોસ્ટગાર્ડનું જે હેલિકોપ્ટર દ્વારા વિવિધ અને આપ જોઈ શકો છો કે અન્ય શિપની અંદર કોઈ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે કે જેમાં કોઈ વ્યક્તિ શિપમાં ફસાયા હોય કે કોઈ પણ શિપની અંદર આગ લાગી હોય તેવા સમયની અંદર આ કોસ્ટગાર્ડ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. કોઈ ફસાયેલા લોકોને તેમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે અને લાઈફ જેકેટ કે સેવ કરવામાં એટલે કે કોસ્ટગાર્ડનો એક મંત્ર છે શોધ અને બચાવ. આ બચાવની કામગીરી હાલ ચાલી રહી છે. તમે શિપ દ્વારા શિપની અંદર કોઈક આ યાંત્રિક ખામી આવી છે કે કોઈ આગ લાગી છે કે કોઈ પણ ઘટના બની છે કે શિપ બગડી ગઈ છે ત્યારે ફસાયેલા ક્રૂ મેમ્બર્સને કોસ્ટગાર્ડ દ્વારા કઈ રીતે બચાવવામાં આવે છે તેની કામગીરી હાલ ચાલી રહી છે. તમે જો શિપમાંથી તમે જોઈ શકો છો કે શિપમાંથી કોઈ વ્યક્તિને હેલિકોપ્ટરમાં ઉપર લેવાની કામગીરી એટલે કે એમાં એને બચાવવામાં આવે છે. કોઈ વ્યક્તિને બચાવવાની કામગીરી છે એને હાલ ચાલી રહી છે. આ કોસ્ટગાર્ડનું આ જહાજ આ હેલિકોપ્ટર એ વ્યક્તિને બચાવીને એને નિયત સ્થળ પર લઈ જાય છે. આ કોસ્ટગાર્ડની એક્સરસાઇઝની અંદર આપણે વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. આ વિવિધ હેલિકોપ્ટર્સ છે જે દરિયાની અંદર પણ કોઈ વ્યક્તિ ફસાયું હોય તો તેને પણ બચાવવાની કામગીરી આ કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવે છે. ગત વર્ષે આ પ્રકારની કવાયત ગોવાના દરિયામાં કરવામાં આવી હતી.
આ વખતે કચ્છના અખાતમાં આ કવાયતથી ડિઝાસ્ટર વખતે એજન્સીની કામગીરી સંકલનનો સંયુક્ત અભ્યાસ કરવામાં આવ્યો. 2019માં વાડીનાર ખાતે આ પ્રકારની કવાયત રાજ્યકક્ષાની થતી હતી, જે પહેલા 2016માં કચ્છના મુન્દ્રા ખાતે મધ્ય દરિયામાં આ કવાયત કરવામાં આવી હતી. વખતો વખત આ સંયુક્ત કવાયત અને મૂલ્યાંકન કરીને વધુ સારી રીતે અને ઝડપી કામગીરી કરવાના પ્રયાસો કરવામાં આવે છે. કચ્છના અખાતના વિસ્તારમાં ભારત દ્વારા આયાત કરેલા આશરે 80% ક્રૂડ ઓઇલનું સંચાલન કરે છે. તેથી આ વિસ્તાર અત્યંત પર્યાવરણીય સંવેદનશીલ પ્રદેશ ગણી શકાય. ક્રૂડ ઓઇલ પરિવહન કરતી પાઇપલાઇનો અને જહાજોની સંખ્યા અહીં વધુ હોવાથી અકસ્માતની શક્યતા વધુ રહે છે. તે માટે આ વિસ્તારને પસંદગી કરવામાં આવે છે. બીજું કારણ મરીન નેશનલ પાર્કનો વિસ્તાર કચ્છના અખાતમાં છે, જ્યાં અસંખ્ય દરિયાઈ જીવસૃષ્ટિ વસવાટ કરે છે. દરિયામાં ઓઇલ પડવાથી દરિયાઈ જીવો માટે નુકસાનકારક બની શકે છે. हम सीधे बात करेंगे डायरेक्टर जनरल राकेश पाल सर से. सर, ये आज जो एक्सरसाइज हुई है वाडीनार में करने का उद्देश्य सर क्या था? तो वाडीनार में करने का उद्देश्य ये था कि आपको जैसे कि मालूम है कि वाडीनार के पास में जो है इस जगह पे 70% जो भी हम क्रूड इंपोर्ट करते हैं देश में, वो 70% क्रूड यहीं आता है. और यहाँ पे करने का मतलब ये था क्योंकि ये बड़ा मरीन सेंसिटिव जगह है. आपका नरारा पेट ये सब जो है हाईली इकोलॉजिकल सेंसिटिव एरिया है. आज तक इस जगह पे कोई एक्सरसाइज नहीं हुई क्योंकि यहाँ पे कंडीशंस बड़े चैलेंजिंग हैं. आपका यहाँ पे जो सी का करंट है वो 4 से 5 नॉट है. आपके विंड स्पीड ज़्यादा है, डेप्थ यहाँ पे है, और यहाँ जहाज जो हैं बहुत ही पास पास में खड़े रहते हैं. तो यहाँ पे कोलिजन भी होने के चांसेस हैं, क्योंकि अगर यहाँ कोलिजन हो गया या तेल का रिसाव हुआ तो उसमें हमारी जो रिएक्शन टाइम है वो बहुत ही कम मिलेगा. કોઈ નાના અકસ્માત થાય તો ક્રૂડ ઓઇલની ખાનગી કંપનીઓ પાસે પણ આવા સાધનો અને ઉપકરણોની મદદથી પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકાય છે. પરંતુ જો મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ દરિયામાં પ્રસરી ગયું હોય ત્યારે તે માટે કોસ્ટગાર્ડ સહિત વિવિધ એજન્સીઓ એકસાથે મળી સંયુક્ત કામગીરી કરે છે. દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ અને રક્ષણ, દાણચોરી વિરોધી કામગીરીમાં અને અન્ય સત્તાવાળાઓને સહાય, દરિયાઈ કાયદાનો અમલ અને વૈજ્ઞાનિક ડેટા અને માહિતીનો સંગ્રહ સામેલ છે. યુદ્ધ દરમિયાન નૌકાદળની મદદ કરવી વગેરે કામગીરી સામેલ છે. ભારતીય કોસ્ટગાર્ડે 10,000થી વધુ લોકોના જીવ બચાવ્યા છે અને લગભગ 14,000 ગુનેગારોની ધરપકડ કરી છે. કોસ્ટગાર્ડની સૌથી મહત્ત્વની એક્સરસાઇઝની અંદર આપણે આજે જોયું કે એક જહાજની અંદર એક આગ લાગે છે. આગ લાગ્યા બાદ કોસ્ટગાર્ડના જહાજો તુરંત ત્યાં પહોંચે છે અને એ જહાજો દ્વારા એ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવે છે. એટલે કે આગ બુઝાવવાની કામગીરીની અંદર જહાજ પર રહેલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવે છે. એ લોકોનું રેસ્ક્યુ કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવે છે કે તેના હેલિકોપ્ટરો દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આગની ઘટના પછી દરિયાની અંદર વિશેષ પ્રકારથી એટલે કે બહુ જ પ્રમાણની અંદર છે ને ઓઇલ લીકેજ થાય છે. તો એ સમયે પણ કોસ્ટગાર્ડના જહાજો અને વિવિધ એજન્સીઓ દ્વારા એ ઓઇલ આગળ દરિયામાં વધુ ન ફેલાય તે માટેના પ્રયાસ કરવામાં આવે છે. એટલે કે એક બાઉન્ડ્રી બનાવવામાં આવે છે કે જેથી ઓઇલ સમગ્ર દરિયાની અંદર ફેલાય નહીં અને એટલા વિસ્તારની અંદર જ સીમિત રહે. ત્યારબાદની કામગીરી કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવે છે. એટલે કે પાણીમાંથી ઓઇલ કઈ રીતે નીકળી જાય તેના પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ અહીંથી પણ છે ને તેની કામગીરી પૂરી થતી નથી. હેલિકોપ્ટરની મદદથી વિશેષ પ્રકારનું કેમિકલ જે બાકી રહેલા ઓઇલ પર પણ છાંટવામાં આવે છે, જેથી કરીને એ જે ઓઇલ છે થોડું ઘણું પણ તે પણ દરિયામાંથી રિમૂવ થઈ જાય. એટલે કે જીવસૃષ્ટિ અને લોકોની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ હંમેશા તત્પર છે અને કોસ્ટગાર્ડ એ સતર્ક છે, સજાગ છે. એટલા માટે જ દેશનો એક સાચો પ્રહરી છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે જયેશ ઉપાધ્યાય.